નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું હળવદ પાસેના ગામની બનેલી ઘટના વિશે. સુરેન્દ્રનગર જિલ્લામાંનું હળવદ ગામ ત્યાંના બ્રાહ્મણો માટે વખણાય. ખડતલ શરીર, વિદ્વાન, સાહસિક, વિભાજન પહેલા સિનેમા ઉદ્યોગોમાં પણ બહુ મોટું નામ. લાહોરમાં આ ક્ષેત્રમાં સ્ટુડિયોની માલિકી, નિર્માણ, દિગ્દર્શન તેમજ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં ડંકો વાગે. આ સિવાય સરકારી ઉચ્ચ પદો પર તબીબી ક્ષેત્રે તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં પણ છવાયેલા રહ્યા છે. વર્ષો પહેલા હળવદમાં રહેતા બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય ખેતી. કદાવર ખડતલ શરીરવાળા બ્રાહ્મણોને લાડુ ખાવામાં અને ઘી પીવામાં કોઈ ન પહોંચે. હળવદના બ્રાહ્મણોની વસ્તીમાં જટાશંકર ભટ્ટ કરીને બ્રાહ્મણ રહે. પાડાની કાંધ જેવી 100 વીઘા જમીનના માલિક. ખેતીની અઢળક ઉપજ છતાં જીવન સાવ સાદું. તેમનો એક બળદ મરી ગયો. ખેતીની મોસમ માથે ગાજતી હતી, જેથી સારી જાતનો બળદ ખરીદવા એક બળદ જોડેલો ટપ્પો લઈને પોતાના 9 વર્ષના પુત્ર સાથે પાટડી ગામે આવ્યા. હવે અહીં પાટડી દરબારે ગામ ધુમાડો બંધ કરાવી ત્યાંના જે બ્રાહ્મણોને 84 આપેલી. આજુબાજુના 25 ગામના પંથકમાંથી બ્રાહ્મણોની જમવા માટે પંગતો પડી. જટાશંકર અને તેનો પુત્ર નર્મદાશંકર પંગત સાથે જમવા બેઠા. બંનેએ થીંગડાવાળા કપડાં પહેર્યા હતા. સાથે પાણી પીવા માટેની તુંબડી તથા લાકડી હતી. જે બાજુ પર મૂકી તેમના આ વેશભૂષાના કારણે બ્રાહ્મણોના કુતૂહલનો વિષય તો બન્યા હતા. બ્રાહ્મણો તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા. જટાશંકર શાંતિથી એ મસ્કરી સાંભળતા રહ્યા. હવે પાટડી દરબારે લાડુને બદલે મેસૂબની નવી મીઠાઈ બનાવડાવીને એ બ્રાહ્મણોને જમવા આપેલી. પકવાનો બધા પીરસાઈ ગયા એટલે હર હર મહાદેવ બોલીને સૌ જમવા માંડ્યા. ત્યાં નાનકડો નર્મદાશંકર ઘી વગર લુખું શી રીતે ખાવું? લુખું શી રીતે ખાવું? દીકરા, આ વઢિયાર પંથકના લોકો છૂટા સુરમામાં ઘી રેડીને ખાવામાં ક્યાં સમજે છે? એ તો આપણા હળવદમાં છૂટું સુરમું બને અને તાંબડીએ ઘીની રેલમ છેલ થાય. જેમને ઘી ખવડાવવું હોય એ આવા લુખા ઢોકળા શું કામ આપે? નર્મદાશંકર એ મોઢું કટાણું કરીને કજિયો કર્યો. બાપા, ઘી વગર હું નહીં ખાઉં. ફરતી ફરતી વાત પીરસવા વાળા પાસે આવી. સૌ જટાશંકરની મશ્કરી કરવા લાગ્યા. ઉડતી ઉડતી વાત એ પાટડી દરબારના કાને આવી અને તેઓ ખુદ આવ્યા. ઘીની તાંબડી મંગાવી ને પીરસનિયાને કહ્યું, આ મહારાજના મહેસૂબ ભંગાવીને ઘી પીરસો. બાપ દીકરો જમવા માંડ્યા. બાપ દીકરો બંને જમવા માંડ્યા. ત્યાં કોઈકે પૂછ્યું કે ક્યાંથી પધારો છો? એટલે હળવદથી. હળવદના બ્રાહ્મણો લાડુ ખાવા માટે એ મલકમાં વખણાય છે હો, પણ ખાવામાં ખવડાવવામાં નહીં હો. પારકે પોળા સૌ થાય. ફાટેલા થીંગડાવાળા એ કપડાં પહેરેલા એવા જટાશંકરને એ હળવદિયા બ્રાહ્મણ પારકે પોળા એ વેણ હાડો હાડ લાગી આવ્યા. તેણે હળવદની રીત બનાવી આપવાનો પોલાદી સંકલ્પ કર્યો. નાત જમીને ઊભી થઈ ત્યારે પરશુરામના અવતાર જેવા એ જટાશંકરે નાત વચ્ચે પોતાની પાસે રહેલી એ તુંબડીનો ઘા કર્યો. તુંબડી તૂટી ગઈ. જટાશંકરે તુંબડી પાસે એ ઉભડક બેસીને માથે 2 હાથ મૂકીને એ પોતાનો સગો બાપ મરી ગયો હોય એમ પોક મૂકી લોકો ભેગા થઈ ગયા. સૌ પૂછવા લાગ્યા, શું થયું? કઈ અઘટિત ઘટ્યું? મારી તુંબડી તૂટી ગઈ. કોઈએ કહ્યું, 3 પૈસાની તુંબડી માટે પોક શાની મૂકો છો? ભટ્ટનો જીવ સાવ ભિખારીનો છે. આ વાતની જાણ થતા એ પાટડી દરબાર ખુદ આવ્યા અને કહેવા લાગ્યા, ભટ્ટજી, કલ્પાંત કરશો નહીં. તુંબડીના બદલામાં જર્મન સિલ્વરનો લોટો લાવી આપીએ. ત્યારે ભટ્ટજી રોતા રોતા એટલું જ બોલ્યા કે તુંબડીને નથી રોતો, પણ
એ તુંબડી ફૂટ્યાને રોઉં છું. મારે હવે તેનું કારજ કરવું પડશે. ભટજીની વાત સાંભળી એ નાતીલા હસવા લાગ્યા. 3 પૈસાની એ તુંબડી માટે કલાકથી ભેખડો તાણ્યો છે ને, હવે કારજની વાત કરો છો? પાટડી દરબાર કહે, ભટજી, નમારી તુંબડી પાછળ કારજ કરશું. સગળો ખર્ચ રાજ આપશે. બાપુ, તુંબડી તો મારી હતી, એટલે કારજ તો એ મારે કરવું જોઈએ, કોઈનું ના પહોંચે. નાતીલા હસવા લાગ્યા બધા. ત્યારે એ નાતનો કેટલો ખર્ચ લાગે તે તમને ખબર છે? કે તમને કાંઈ પહોંચ નથી અને તોપખાને નામ શા માટે લખાવો છો અને નોંધાવા નીકળ્યા છો? સાંભળો ભાઈઓ, આજથી એ 13મા દિવસે તુંબડીની નાત કરીશ. સૌ જમવા માટે પધારજો. આમ કહી એ જટાશંકર બળદ ગોતવા નીકળ્યા. બરોબર 8મા દિવસે બળદને દોરીને એ પાટડીમાં પગ મૂક્યો. બળદના અંગ માથે એ જરિયાન ઝૂલ લટકી રહી છે. જોનાર સૌને અચંબાનો પાર નથી. જટાશંકરે આવીને નાતીલાઓને પૂછ્યું કે 5 દિવસ પછી મારે નાત કરવી છે, કેટલા પૈસા જોશે? 1000 રૂપિયા જેવો ખર્ચ થશે. જટાશંકરે બળદની એ ઝૂલનો એક છેડો ઉતરડીને એ સોનાની ગીનીઓ ગણી આપી. પછી કહ્યું કે 25 ગામના પંથકમાં કોઈ બ્રાહ્મણ બાકી ન રહેવો જોઈએ. અને 13મા દિવસે એ 5000 બ્રાહ્મણો ત્યાં જમવા બેઠા. ભાણામાં ચૂરમો અને તાંબડીએ ઘી પીરસાણું. પોતાનો એ લગર વગર વેશ જોઈને એ ઠઠા મસ્કરી કરનારાઓને એ જાતે સોનાની તાંબડીથી ઘી પીરસ્યું. આમ ઘીની છાકમ છોલ એ ઉઢી. પંચાતિયાના મોં પોળા થઈ ગયા. સૌ કહેવા લાગ્યા કે હળવદિયા બ્રાહ્મણે તો ભારે કરી હો. આવા વટના કટકા એ બ્રાહ્મણોથી હળવદ ઉજળું છે. આ બ્રાહ્મણોથી કોઈએ પંગો લેવો નહીં. અંધારામાં પડછાયો એ ઘૂડો હંમેશા વૃક્ષની ડાળે વાતો કરતા હોય છે કે કેટલાક મૂર્ખ અજ્ઞાન લોકો પ્રકાશની વાતો કરે છે, પણ એ પ્રકાશ આપણે તો કોઈ દિવસ જોતા પણ નથી. તો પછી એ પ્રકાશ છે કે લોકોની માત્ર કલ્પના છે? મૂર્ખાઓની અલગ દુનિયા વસતી નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરો અને તમારા જે અન્ય સગા સંબંધી હોય એ મિત્રો છે એમને સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને સાથે આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક તમને નવું કરવાની પ્રેરણા મળે, એમાંથી પ્રેરણા સ્ત્રોત બને, તો વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો. મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આપણે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.